બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો સાઠંબાના બાદરપુરામાં પુલ માટે ચૂંટણી બહિષ્કાર. ગાબટ રસ્તા પર ગાગા પર પુલ નહીં તો વોટ નહીંનું એલાન. હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ગરમાવો શરૂ થયો છે, ત્યારે મતદારો પણ આવા સમયે પોતાની માંગણીઓ માટે તંત્રને જાગૃત કરવા કાર્યક્રમો આપતા હોય છે. ત્યારે સાઠંબા તાલુકાના બાદરપુરાના રહીશોએ પુલની માંગ સાથે ચૂંટણી બહિષ્કારનું એલાન કર્યું છે. બાદરપુરા સહિત આગળના અન્ય 8 થી 10 ગામોના લોકોની અવરજવર બાદરપુરા ગામે આવેલ વાંઘા પરથી થાય છે. આ પંથકના દરેક ગામના લોકોને પોતાના કામકાજ અર્થે ગાબટ જવું પડે છે. વિદ્યાર્થીઓને શાળા કોલેજ જવાનું હોય, ખેડૂતોને ખેતી કામ હોય, બીમાર દર્દીઓ હોય, ઘરના કામકાજ હોય, તમામ કામો માટે દરરોજ ગાબટ જવું પડે છે. ત્યારે ચોમાસા સમયે આ વાંઘો ભરાઈ જાય છે, જેથી ચોમાસામાં 10 કરતાં વધુ ગામોના લોકો સંપર્ક વિહોણા બને છે. સ્થાનિક અગ્રણીઓ તો અનેક વખત તંત્રમાં રજૂઆત કરી છે, પણ તંત્ર ગ્રામજનોની વાત ધ્યાને લેતું નથી. ત્યારે હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો માહોલ છે, ત્યારે ગ્રામજનોએ બાદરપુરા ગામે આવેલ વાંઘામાં ઉભા રહી સૂત્રોચ્ચાર કરી પુલની માંગ કરી છે, અને જો પુલ ન સ્વીકારાય તો ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે. જયદીપ ભાટિયા, અરવલ્લી. માગણીઓ કરી ધારાસભ્યો, સંસદ સભ્યો, તાલુકા પંચાયતના ડેલિગેટો, જિલ્લા સદસ્યો 75 વર્ષથી અમારી માગણીઓ ચાલુ રહી છે, પણ સરકારે હજુ એક પણ વાર અમારી આ માગણી હોભરી નથી, અમારો અવાજ હોભર્યો નથી. એટલે હવે કંટાળી અને અમે તમામ ચૂંટણીઓનો અમે બહિષ્કાર કરવાનો આખા ગ્રામજનોએ ભેગા મળી નક્કી કર્યું છે. તો અમે કોઈ પણ સંજોગોમાં આ વખત વોટ નાખવા જવાના નથી, આખા ગ્રામજનો, અને ચૂંટણીનો અમે બહિષ્કાર કરીએ છીએ. કારણ કે આ જે પુલ છે એ અમારા પાછળના 10 ગામ બીજો છે, એમના માટે એક મહત્ત્વની વસ્તુ છે. અમારે કે જ્યારે મેડિકલ સુવિધા હોય તો અમારે ગાબડ જવું પડે છે દવાખાને. અમારો ખેતરો આ વાઘાની પેલી બાજુ છે બાદરપુરાનો. બીજા નંબરમાં છોકરાઓને ભણવા માટે સ્કૂલે ગાબડ છે, તો ત્યાં જવું પડે છે. તો એ બધી ઘણી બધી તકલીફો છે, અને ખાલી 1-1.5 ઇંચ વરસાદ આવે છે તો એ અહીંથી પસાર થવાતું નથી ચોમાસામાં, અને 10 દાડા 15 દાડા એક ધાર્યું પાણી ચાલુ રહેશે. તો અમારે 10-15 દાડા સુધી ઘણી બધી તકલીફો વેઠવી પડશે, અને એને લઈને અમે હવે કંટાળ્યા છીએ બધા ગ્રામજનો. તો અમે ચૂંટણીનો સદંતર બહિષ્કાર કરવાના છીએ આ વખત, અને કોઈ પણ અધિકારી આવશે, કોઈ પણ અધિકારી, તો અમે માનવાના નથી. કોઈ પણ પ્રકારનું આશ્વાસન આલી, કોઈ જાતનું લેખિત આલી, તો પણ અમે માનવાના નથી. અને અમારે પુલનું કામ ચાલુ થઈ જાય તો અમે વોટ નાખવા જઈશું ચૂંટણી પહેલાં. આચારસંહિતામાં ચાલુ કરાવો સરકાર, અમને મંજૂર. એકમાત્ર શોરૂમ પ્રાંતિજ ખાતે આવેલ છે. હવે સોના ચાંદીના શોખીનોને અમદાવાદ, બરોડા, સુરત કે મુંબઈ સુધી લાંબા નહીં થવું પડે. ઘર આંગણે જ વિશાળ શોરૂમ. ગોલ્ડ, સિલ્વર, એન્ટિક, ડાયમંડ ખરીદવા માટે વિશ્વાસપાત્ર શોરૂમ એટલે એપી જ્વેલર્સ. સુવર્ણ દીપોત્સવ તથા 60 વર્ષની ઉજવણી નિમિત્તે દાગીનાની ગળામણ પર ભારી છૂટ. જૂના અને જાણીતા છેલ્લા 60 વર્ષથી પેઢી કાર્યરત હવે નવા રંગમાં અદ્યતન શોરૂમ એટલે એપી જ્વેલર્સ. સોના ચાંદીની વધારે અવનવી વેરાયટીઓ, ડિઝાઇન હાજર સ્ટોકમાં એકમાત્ર એપી જ્વેલર્સમાં જ જોવા મળશે. મંગળસૂત્ર, બ્રેસલેટ, બંગડી, એન્ટિક સેટ, પાટલા, વીટી સહિતની અવનવી હાજર ડિઝાઇન સાથે સેટ તથા ઓર્ડર ઉપર બનાવી આપવામાં આવશે. તો આજે જ એપી જ્વેલર્સ શોરૂમની મુલાકાત લો અને મનગમતા દાગીના ખરીદો. વડીલો તથા વિકલાંગો માટે લિફ્ટની સુવિધા તો ખરી જ. લગ્નના ઓર્ડર માટે સ્પેશિયલ રૂમની સુવિધા. સ્થળ સોનીવાડા નાકા, નવા બજાર, પ્રાંતિજ, જિલ્લા સાબરકાંઠા. મોબાઈલ નંબર 9903 04400. હિરેનભાઈ સોની.